ब्लॉगर बनना है तेरे को? नहीं, उसको कुछ नहीं बनना। हाँ रेडी अरे विश्वास नहीं। मोबाइल જોરાય છોકરી રમ્યા છે હો તને હાવ બહુ ને આપણે જવાનું છે ધૂળ ગાવ મને તો કઈ ગાતા આવડે નહીં તો ભાઈ સવારમાં પ્રીતિ એક વાત મને કરી દીધી છે એ પહેલા વાત તમને મારે કહેવાની છે અમે અહીંયા સેટી ઉપર છે ને ઘણા સમયથી બેડશીટ પાથરું થાય છે આ આનું કવર કેવું ચાલે એ પાથરું નથી તો પ્રીતિ કહે કે હવે નો પાથરો તો હાલે કે હાલ્યું જાય કે મેં કીધું તો તું કે હાલે તો હાલે તું કે ડુંગરો હલે તો ડુંગરો હલે પછી ભલે ખડ હલતું તું કે નહીં તો નહીં હા તો હા હંમેશા પતિ को ऐसा ही रहना चाहिए पत्नी के सामने કેટલા દી થઈ ગયા બેઠી પથાર વગર આ તો પણ પાથરી દી હું એકલા પથારી દઉં પર મારાથી એકલા બંધાય થોડી હું સોલી हाँ तो હું મર સાહેબ ને કેવું ના कि આ બાબુ કરવા લાગે ને તો ખીજાते हैं हम बताए आ करवानी ला हम करवानी आम નથી કરતી એટલે હું કઈ કહી દીધી કે કેદી આપણા મનથી ખબર પડી કે આ બગડે છે પીતિયામાં કરવા લાયક હાલો આગળ પેલું કામ નહીં પણ પેલું કઈ કાઈ નહીં જાવ ધોવા જવાની તો જાવ ધોઈએ પછી આપણે બપોરે ટીકા કરીશું કપડા બપડા બધું મારે વિશ્વાને હરખા રાખીએગા વિશ્વાનું રમાડો મારા વિશ્વાન રમાડે પ્રીતિ કપડા ધોવા મારે વિશ્વાને જોઈ લો ગધા આવ્યા છે ગદા તારી એટલે લઈ વિશ્વાન મને લાગે તારે લઈ જઈ ખુશ થઈ ગઈ નો વિશ્વા મને તેને કે તું રમત લે એવું લાગે જઈ કેમ રમતી બેટા આજો એ વિશ્વા બેટા આજો એમ નો પકડી કે મોટી ગદા છે પકડી લે કરે ઉતવે તો પકડે આમ રમતે જઈ આના સાયકલ હાલે જઈ બેટા ગદા આ દાંડીઓ પકડે તો પકડે ને બિચારી આમ પકડે તો વેડે જાય आले बेटा ने तब बेही जो वो बना था ना और सब कुछ नहीं मैं गोरा भरी हूँ तो फ्रेंड फाइनली જોઈ सकते हैं कि वो वे सोटला वाली हूँ भणवा जाती ना अपने गांव माकू वाली तो એમાં જ વારી નથી આગળ તો કકરાટ કરતી હતી વાત કર મારા બધા વાર વયો ગયા હા કેવા સોટલા વઈ ગયા આગળ મને ખીજાતી હતી જાવ પડે ને તો હમત ના હે આ બધા ગોરા વિસરી દીધા ડબડા બબડા બધું વિસરીને ચાર કરી દીધું મેં તમારો હાથ જોઈ લો તમને સબૂત એની પલાર નાખે હાથ આમ લઈ લે મારી પાસે કામ કરાવે પાણી ભરવા કોણ ભરે એ તો વિડિયો ચાલુ કરી લાવો પાઇપ તો આવા દી નકર તો કે તમે ભરી લેજો હા ભરવું પડે હેઠે પાણી ભરવા ધોવા જવાનું છે મારે હોય રાખ લાવ હું આ બધું મૂકી દઉં આગળ હા ક્યાં હતી ભણવા હતી હા હું ભણવા જતી આમ માટે ભણી તું મારા ફોટા નથી કેવા છે સોટલા નથી પણ કેમ મોટા મોટા થઈ ગઈ ને તોય એવા સોટલા કરીને જાવ ભણવામાં હું હોશિયાર કે તું હોશિયાર હું હોશિયાર બાપા રે કંચન તમને કેટલું ભણાય એ તો 11 થી 5 ભણવા જતી પછી આટા મારવાના વ્યવહાર કરે ઘરનો રૂપિયા ભલે ગણતા આવડે કે ન આવડે કંચન કહેતા ભાઈ વ્યવહાર જ છે આવડે તો ખરી ને બિચારી રૂપિયા ગણતા એવું કેવું રહે તો ભાઈ વ્યવહાર કરતા ગમે ને આવડી જાય પણ ભણવા જાક ન જગા કંચન નહીં એમ તો રાશન લેવા ઓલા અટાણું કરવા જાય ને કંસન મેન તો નો ખબર પડે ઓ પૈસા દેવા લેવામાં હે પણ ના તો એમ અનુભવ ન હોય ને માંગે એટલે દેવાનું હોય તો એ કેતી પીતી કેટલું છે એક વખત હું આ કંસન મેન ગઈ હતી ને તો મિરસાદર આવ્યા ને તો કોક ટીસી જાય તો કંસન મેન આપી દે હવે કંચન આવડી જાય ધીમે ધીમે નહીં હા હા તો કે પીતી કે એટલે એ માંગે એટલે આપણને તો ન આપી ખો એમ તો આપી શકતા હોય તો આપી દે ને માન લીજે વધારે કહે તો આપી દેવાની હા તો વધારે કોઈ કહે નહીં ને એમ એમ માન લીજે કે ને તો કંસન મેન એવા ખબર ન પડે કે એટલું છે હા એમ હિસાબ કરતા ન આવડે આપી દે એમ કહે કે 300 ને એટલે છે તો આપી દે એમ 70 છે 80 છે 50 હોવા જોઈએ કે બપોરના કેટલા બજી ગયા હું આપ લોકો જોયા તો બેટા બપોરના ને હાજ ના કહેવાય 4 તો ફ્રેન્ડ ફાઇનલી હાંજના 4 બજી ગયેલા છે હવે આપણે જવાનું છે ગામમાં શું કરવા કુટુંબમાં મરણ થયું તો મારા કુટુંબમાં એક આઈ હતા ને ઓફ થઈ ગયા છે 4-5 દી થઈ ગયા કોઈ દિવસ ગયા નથી એટલે સમય નતા મળતા તો આ જવાની છે આ જવાનું છે જવું પડે નહીં આ જવાની છે આપણે કંચનબેનને મને ને માને તણે હાવ બહુ ને આપણે જવાનું છે ધૂળગાવ મને તો કઈ ગાતા આવડે નહીં હું ખાલી બેહું પછી બેહીને આવી જાઉં હું બેટા હું જોતા બુટી જોતા મોટા થઈ જાય પછી પહેરાવી દઉં લાલા અરે આટલું લઈને મૂકી દીધી તું કે કાન માપ ના થાય ને એટલે પહેરાવી દઈ મોટી થઈ જાય ને પછી પહેરાવી દઉં આ લે મને લાલા લે તો ચલીએ હું જાઉં છું ધૂનગાંવ મારા સાહેબ ઘરે હે મારા સાહેબને મજા નથી હું ખાઈ આવી જાઉં
તો મને શરદી ને ગરું બને તાવ આવી ગયો તો પછી હું આપ લોગ સે મળું દવાખાને ગાવા દવાખાને એકદમ જાવ કાલ વિચારીને જાઉં મને એમ થાય કે બેસી જાવ તો બેસી જાય હું આગળ દેખલા હું તો હું થોડી ખાલી આરોડ તો લાંબડી લીધી હું આગળ આવી જાઉં વાર ન લાગે હા ગરું બરે બહુ ખરેડ કરી દે હું કેવાય હા હું ડુંગળી ઓલા કરીને કરી નાખું મમ્મી ને કંચન ને પ્રીતિ જાય છે ધૂન લેવા ધૂન ગાવા કે લેવા ગાવા કેવું લેવા ધૂન ગાવા તો વિવેક તું જા ધૂન ગાવા ઓય ધૂન ધૂન અહીં જો મારે આમ ક્યાં એ હું પાયું બંધ કર હે અમર કાકા હમ જાન કે હરકુ બોલ આઈ મરી જા ના ના હું કરી ના જઈને ધૂન ગાતા આવડે તું કેમ ગઈ હા બતાડ હાલે બેટા હાલો બેટા હાલો હાલો જાતા હો જાઓ જલ્દી જલ્દી આવો બાય બાય બેટા હા તો એક બોલ છે ને ભીંદરી જેવી ઉડે ઉડે આંખમાં એ માઇક ને જીવડો એવો જીવ બાય બાય વિશ્વા બાય બાય પાપા આગળ કાવી દે જોઈએ હાલો મોબાઈલ હાલે લેતી જા એક તેરા મોબાઈલ લે કર જા હાંજ થઈ ગયા હે હું ધૂન ગાવીને ઘરે આવી ગઈ પ્લસમાં આવી તો મારા સાહેબ બે હાથ થા અને મજા નથી તાવ આવી ગયેલા છે હું થાય કે એને ખબર મને કાંઈ ખબર નથી હું પૂછી તો કે રહે ખાલી તાવ આવે છે આજ મારે જવાની હતા રજુલા કેક લેવા પર હું કેક લેવા નથી ગઈ કેમ કે મારા સાહેબને મજા નતા એટલે બાઇક હકારીને કેમ જવા આ કેક શું કામ લેવાનું હોય મારા કાલ વિડીયોમાં આવશે આ શું બતાવું કા બાબુ કાલ બતાવવાનું છે ને તો હું કાલ બતાવું તો ચલે મારા બ્લોગમાં બને રહી આપણે સાહેબને પૂછવા જાઉં કે શું થાય છે કેક આજ લાવી નથી મારા સાહેબને મજા નતા એટલે તો ચલીએ આ બ્લોગમાં હું આપ લોકો જણાવી દઉં કે મારા સાહેબને હું છું બાબુ ગરમ ગરમ આવે મોઢામાંથી આમ બધું આમ નાખોડું બધું વાંધો હતો ખબર આ કારખાને હું જો ને એક દી એ મને કારખાનું નડ્યું મને એમ કે મેરામાં આસકું ખાધું એ નથી નડ્યું કારખાને જોવાનું હોતો નથી અમારું મેં કીધું એક દી જાવ હું હું કામમાં હોતો નહીં એટલે મને મજા બગડી ગઈ વધારે કેમ કે ડુંગળીનો રસ ઉડે કે નહીં આજનો વાર જોઈએ ને કાલે તાવ દવા લેતો હોય કેમ કે આખો દી મને આમ બધું નાખડે સવાસણ લેવા તો કાન ને બધું શાહકાર નાખે ગરમ શું કરો એટલે આપકા દીકરા હારો થાય તો રહોડામાં પાણી ઢોરતા થાય એટલે આનામાં એક આમ કીરા ખાલી બાપા હા જોઈ લે એ તો રાહુ ભરે ને યાર એને તરસ લાગવા મીઠી છે ઉનાળો હોય છે કા પીજા આઈ લે ઓય પકોરો કર ઓય લે કરે વિડિયો હાલે વધારે કરે આપણે તો ગરો લઈ આવ્યા છે ને આને કેવા આવડું આ બે વસ્તુ લેવાને ઉકારીને પીવાનું છે તો તાવમાં બહુ સારું તો આપણે આ પી જવાનું છે કેમ કે મને તાવ મીડિયમ છે પણ મને ગરું વધારે બરે છે એટલે આ પીવાનું છે હા હાલો પ્રીતિ ઓલા ડુંગળી હેકવાની નાખી દીધી આંબી ખડેલ કરી નાખું વાટણ પ્રસાહા માટે આ લઈને આવી ત્યાં હું કહું ગરો ને અરડું કેવું અરડું ખકે તો ભૂલી ગયા આના પાંદડા હવે આને કાપીને બારીક પાંદડા નથી કાપવા ખાલી આ કાપવા કે બીચમાંથી આને રહ આવે આ કાપીને પછી આને ધોઈને પછી આને લોટ બધા એટલું એક ગ્લાસ પાણીમાં માન લેજો ઉકારવા મેં કીધું ને એટલું થઈ જાય ને એટલું માન લેજે એટલું અડધો ઓછો હા તો આ બધા પી જવાની એટલે ઉધરસ બધા ખાંસી ઉધરસ અડધી બુખાર એ મને કેતા આવડે એવા કહો તાવ બાવ મને તે બધું સારું થઈ જાય હા હાલો અત્યારે પીવાનું છે ને પલારી મૂક દેવાનું છે ને સવારે પીવાનું છે બે ટાઈમ કા પલારી કેમ મૂકવાની હોય કે જબ હુકાઈ જાય પછી પલાળવાની હોય એવું છે ચાને પલાર આ લીલી છે તો કેમ પલાળી જાય ઠીક લીલી પલાળવાની પલાર દેવાય ને રસ જી નીકળ્યો સવારે સારું પડે ને બાબુ ઉકારવામાં તમે બે ડુંગળી હોય તો ઉની કરી નાખી જાય અરે વિશ્વા પડે નહીં ને પડી જાય હું શું બે ડુંગળીનો ખરડ કરવાનો છે યાર યાર કા હા આ જોલી જમા અજમા લીધી અજમા ને ઓલાને ખરેડ કરી નાખું પછી જદી આખી રાતમાં ફેર ન પડે પછી કાલ દવાખાને જવા ઓકે અને એમ જવા કેમ કે દવા લાડ બધે સારું સેહત કે લીએ નહીં આન સારું થઈ જાય મને કેમ કે એટલું બધું નથી કે શરદી જવું જ છે ખાલી એટલે એક દી કારખાને એમાં થઈ ગયો એટલે હાલ છે કદાચ થઈ જાય સારું થઈ જાય ભાઈ આપણે ઉકારો કરીને પી લીધો છે અને બીજી વાર ઉકારો કરવો એટલે સોરી પાણીમાં મૂકી દીધું છે સવારે પલ્લી જાય ને પછી ઉકારીને પાછું પી જવાનું થાય છે એટલે બીજી બીજું પાણી થોડું એમાં બીજા નાખ્યા કટકા મિક્સમાં બીજા કટકા નાખી દીધા ને એમાં સીધો જૂનું હતું એ નાખી દીધું બધું ભેગું કરી નાખ્યું
ને ભાઈ અત્યારે તો મને થોડું સારું છે, ગરમ બળતું બંધ થઈ ગયું, પાણી બહુ સારું હતું એવું જ લાગ્યું, પીધું વિચારે મેં, અત્યારે ઘણું સારું છે, મજા આમ બળતું નથી, ટૂંકમાં શરદી તો છે, નાખવાથી આમ શ્વાસ લેવા. તો ભાઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરીને લાઈક શેર કમેન્ટ બોલાતી તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીને લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા વ્લોગમાં, જ્યાં સુધી બાય બાય.